નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી ગ્રાઉન્ડ વિશે, જેની અંદર હવે પીએસઆઈનું પરિણામ તો આવી ગયું છે। હવે રનિંગ માટે ક્યારે બોલાવવામાં આવશે, કોલ લેટર ક્યારે નિહળશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। આપણે એમ કહી શકીએ છીએ કે આ ભરતી ઐતિહાસિક ભરતી છે, કેમ કે ગુજરાત પોલીસ ભરતી 2025માં અત્યાર સુધીની સૌથી મોટી સ્પર્ધાત્મક ભરતી બની છે, જેની અંદર પીએસઆઈ અને લોકરક્ષક કેડર એટલે કે એલઆરડીમાં કુલ 13,591 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી 14.28 લાખથી પણ વધારે ફોર્મ ઉમેદવારોએ ભર્યા છે, જે સૌથી ઐતિહાસિક આંકડો છે। એટલે કે ગુજરાત રાજ્યની સૌથી મોટી ભરતી છે તેમ આપણે કહી શકીએ છીએ, જેની અંદર એલઆરડીમાં બિન હથિયારી, હથિયારી, એસઆરપીએફ અને જેલ સિપાહીનો સમાવેશ થાય છે, જ્યારે પીએસઆઈમાં બિન હથિયારી અને જેલર ગ્રુપ 2ની ભરતીનો સમાવેશ કરવામાં આવે છે। ભરતી બોર્ડ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે પીએસઆઈનું પરિણામ હવે 10 દિવસની અંદર આવી જશે, એટલે ભરતી બોર્ડે કીધું એ પ્રમાણે કર્યું છે, એટલે તેમણે 10 દિવસની અંદર પીએસઆઈનું પરિણામ પણ જાહેર કરી દીધું છે। એટલે આપણે કહી શકીએ છીએ કે હવે કોલ લેટર પણ થોડા જ સમયની અંદર નીકળવાનું શરૂ થઈ જશે। જે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા અનુસાર પીએસઆઈ અને એલઆરડી બંને કેડરની ફિઝિકલ એટલે કે ગ્રાઉન્ડ ટેસ્ટ જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહથી શરૂ થશે। ઉમેદવારોને ટૂંક સમયમાં કોલ લેટર, ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર નોટિફિકેશન મળશે। એટલે તેમણે કહ્યું છે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ગ્રાઉન્ડ શરૂ થઈ જશે, એટલે હવે થોડા જ સમયની અંદર કોલ લેટર નિહળવાનું શરૂ થઈ જશે અને ગ્રાઉન્ડ કઈ સ્થળે છે તે પણ ઉમેદવારોને જણાવવામાં આવશે। એટલે હવે ઉમેદવારો માટે બહુ ઝાઝો સમય નથી। આપણે કહી શકીએ છીએ કે આ વખતે ભરતી બોર્ડની પ્રક્રિયા ખૂબ જ ઝડપી થશે। આ બધું પૂરું થતાં સમય નહીં લાગે અને આટલી મોટી ભરતી માટે હવે 3 વર્ષથી વધારે સમયની રાહ જોવી પડશે, કારણ કે આટલી બધી મોટી ભરતી હવે 3 વર્ષ પછી આવશે તેવી શક્યતાઓ છે। એટલે ઉમેદવાર મિત્રોએ ખોટી વાતોમાં સમય વેડફ્યા વગર મહેનત ચાલુ કરી દેજો, વાંચવાનું ચાલુ રાખજો, એટલે ધીમે ધીમે બધું મન શાંત થઈ જશે અને વાંચવામાં સમય પસાર થવા લાગશે। એટલે ઉમેદવાર મિત્રોએ વાંચવાની સાથે સાથે રનિંગ પણ શરૂ રાખવી, જેથી કરીને તેમને ગ્રાઉન્ડમાં કોઈ પણ સમય એટલે કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ પછી કોઈ પણ સમયે તેમને ગ્રાઉન્ડ કરવા માટે બોલાવવામાં આવશે। તેથી ઉમેદવાર મિત્રોએ ગ્રાઉન્ડની સાથે સાથે વાંચવાનું બંને સાથે તૈયારી કરવાની છે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।